નહીં તો જનરલી તારી સાઈડ હોય છે. સો ધીસ વે. પછી दरवाजों કેમ બંધ फिर आके गाड़ियों पे पहले राजेश खन्ना के टाइम पे हुआ करता था, लड़कियां पीछे आती थी, फैन फॉलोइंग आती थी, जैसे मैं गाड़ी लेके निकलता हूँ सब पीछे छूट जाते हैं. હમણાં બહાર થઈ ગયા છે. અહીંયા હાથી અને બીજા કયા સિંગવાળા શું બતાવે છે ફોટા બધા કે જોવા મળશે રસ્તામાં. બારાસિંગા અને હાથીનું એ બતાવે છે કે રસ્તામાં હોઈ શકે તો. દેખો હવે આ ચટણી છે, આ ચટણી થઈ ગઈ, આ બાટી થઈ ગઈ, આ ઘી થઈ ગયું, ડુંગળી, પાપડ લેમન અને છાશ. છાશ રેડી છે, છાશ આવે તમને છે. લોકોને ખબર છે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેય સાથે કરીને શું કહેવાય? જેમ કે બ્રેકફાસ્ટ અને લંચ આપણે સાથે કરીએ તો બ્રંચ કહીએ, બરાબર? તો આ ત્રણેય સાથે ખાઈએ અને શું કહેવાય? અત્યારે ત્રણ સાથે તમને ખબર હોય તો ના comment કહેવાય. અને જે ખાવાની તડપ કહેવાય ને એ કહેવાય. તમે કેટલા વાગે કેટલી ભૂખી છું મેં. કેટલા વાગ્યાથી વેઇટ કરો છો? 12 વાગ્યાથી આના પાછળ મથ્યા છે અમે લોકો અને જે કડકડાઈ ભૂખ અને લાગે અત્યારે છે. લગભગ બાટી જે છે એ રેડી થઈ ગઈ છે. ખાણા લાવ્યા હતા જેને પણ બાટી બનાવવાની હોય. પ્રોબ્લેમ એવો છે કે અમે લગભગ 3 કલાકથી કોશિશ કરીએ છીએ પણ એ ઉપલા જે છે એ ઉપલા જે હવે છે આવી ઉપર થતા નથી. Boys, well done. આ પણ ક્રેડિટ લેવા આવી ગયો છે ચમચો ફેરવવા માટે, Well done, boys. Well done. પોતાની દાલ ગલાવવા માટે આ પણ આવી ગયો પણ છે મલિકા. એને હિંમત નથી મૂકી ને આ કન્ડિશનમાં પણ અમે કન્ટિન્યુ કરવાના છે બીકોઝ ઓફ કે રિકર થવા માટે અમારો માઇન્ડસેટ અમે સ્ટ્રોંગ કરીને આગળ જઈએ છીએ. સ્ટીલ રિકવરિંગ મોડમાં છે હજી. સો હજી મારી હેલ્થ ઓકે નથી, તબિયત ખરાબ, બહુ લેગ પેઇન થાય છે, બોડી પેઇન થાય છે, તો એમ સ્કારનો મને પગમાં મસાજ આપે છે. થેન્ક ગુડ મોર્નિંગ. આમ ભરતો શું થયું? 22 તારીખથી આ જ હાલત છે મારી. ડસ્ટ બાગ્યા ને ત્યારથી તો આપણે બસ આપણે હમણાં જો મસ્ત ઉઠીને ચા નાસ્તો કરી પાછી દવા પીવાની છે. નાકે બચ્ચે માથું બહુ જ દુખે છે. બધું મટી જશે ખાલી. સો કાજુએ હમણાં જ જસ્ટ કોગરા કર્યા, ગરમ પાણીના ગાર્ગર કર્યા છે. ગરમ પાણીમાં નમક નાખીને ગાર્ગર કરી લીધા. એન્ટી એલર્જીક વાળી એનું મોઢું જો કેવું સોજી ગયું છે. પીલ ખાઈ લીધી. તોય જો ચા બનાવે છે. હિંમત તે મરદા તો મદદ ખુદા, એવી વાત છે કાજુ. મેં હળદર વાળું પાણી પી લીધું છે. આમ ઉભી રામ ફૂલ સ્ટ્રોંગ છે, ફૂલ સ્ટ્રોંગ વાળો છોકરો. હા મને ફીવર છે અત્યારે, ફીવર છે, માઇગ્રેન હિટ કર્યું છે, બહુ દુખે છે. માથું બહુ દુખે છે ને તોય કેટલી સ્ટ્રોંગ છે કે જો અમે લોકો અત્યારે બોડી વીક થયું છે ને, વીક થઈને અત્યારે આમાં એટલે મને સ્પાઇનની પ્રોબ્લેમ છે ને, તો એ સાયટિકા ટ્રિગર થયું છે, એ થાય છે, બધું થાય છે, બધું સાથે થાય છે. તો આનાથી શીખવાની વસ્તુ એ છે કે આ કન્ડિશન એને હિંમત નથી મૂકી ને આ કન્ડિશનમાં પણ અમે કન્ટિન્યુ કરવાના છે બીકોઝ ઓફ કે રિકર થવા માટે અમારો માઇન્ડસેટ અમે સ્ટ્રોંગ કરીને આગળ જઈએ છીએ. પ્રોબ્લેમમાંથી નીકળ્યા હવે પાછું એ આ થાય છે ઓલું થાય છે એવું કમ્પ્લેન નથી કરવાના, અમે આગળ જ જવાના છે, રાઈટ? અને અમે સ્ટ્રોંગ થઈને બતાવીશું, બરાબર? કાજુ ઇઝ એ સ્ટ્રોંગ બોય, ચેમ્પિયન છે, ચેમ્પિયન. એ ચેમ્પિયન બેસી જાવ નથી બોલતો. ઓકે હવે કાજુ બેસી જશે. હવેની ડ્યુટી આગળની બધી હું સંભાળવાનો છું. આજે ચા તો બની ગઈ છે, કાજુ જ ચા બનાવી છે ઇનફેક્ટ, પણ આજના જે વાસણ છે, કુકિંગ છે, બધી જ વસ્તુ આજે હું કરવાનો છું. આજે કાજુ છે એ ખાલી અને ખાલી રેસ્ટ કરવાનો છે, બરાબર? બેક દુખે છે ને, બેલ્ટ આપું છું. ચલો તમે શિવ ગાઈઝ. શું કરવા ગયો તો એમ છે? આ તારું નાસ્તું પાણી ટંકીથી ભર્યું, નાસ્તું પાણી ડંકેથી. હવે પાણી ગરમ થઈ જાય ને ભાઈ નાશ લઈ લેજો. ઓકે, નાક ખુલી જાય. નાક બંધ છે, નાક છે ને સાઇનસ, માઇગ્રેન બધું હિટ એટલે કરી એ બધું હમણાં મટી જશે. ખાલી આ છે ને હવે આમાં છે ને આપણે જરાક આપણે બસ ઓલા ડ્રોપ છે ને નાખીને નાશ કરી લેવાની. અજમા નાખીને લઈશ. અજમા નાખીને લઈ લેજે. ઓકે.
તો હજી મારી હેલ્થ ઓકે નથી, તબિયત ખરાબ, બહુ લેગ પેઇન થાય છે, બોડી પેઇન થાય છે, તો એમ સ્કાર્ડો મને પગમાં મસાજ આપે છે. થેન્ક આઈ હોપ યુ એન્જોય. યસ. સો અમે બંને છે ને આમ જ લાઈફ જીવીએ છીએ, બંને ઇક્વલ છીએ અને જ્યારે બી જરૂર હોય ત્યારે એકબીજા સાથે બંને ઊભા છીએ હરેક સિચ્યુએશન. तो वरना उस पे आज कुकिंग हो जाएगी. એમ લાકડા લઈ આવ્યો છે हाँ वो અને वहाँ એમની से સાથે यहाँ तक ભાલચંદ્રભાઈ બી લાકડા લેવા ગયા હતા અને જો કુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. दाल बाटी છે ને, दाल बाटी के लिए હા, देखो दाल सब पिघल रही है, દાલ બાટી. दाल गल रही है मेरी. હા, मेरी दाल गल गई. દાલ ગલ રહી હે. और जाइएगा, आप लेके आइएगा. આજે છે ને બધા જેન્ટ્સ બનાવવા છે. ये हमारे हस्बैंड आटा बांटे हुए. इसमें गोबर मैंने ही भरा है. क्या आटा मारते इसमें भरा है? सच में? ફૂલ એક્ટિવ છે બધા આજે મેં. हाँ वो पका रहा है. पका रहे देखो. બધા ટેન્ટમાં ગોબર જ હતું, લઈ લીધું તો. अच्छा ये जॉनसन भाई ने खाली ये देखो ये चमचा पका रहे. हिला रहा है. ये देखो ये पका रहे हम लोग. वो दिखाने के लिए पका रहा है. આમાં શું છે? चूल्हे में गिरेगा જો ગોબર લાવે છે લોકો. લાવ. ચૂલો अब जॉनसन ચલાવવા भाई માટે. गुजराती और ये गोबर मैंने भरा है. मैंने गोबर बनाया नहीं ना आपने. બને. હવે આ બી કરજા. बॉयज वेल डन. આ પણ ક્રેડિટ લેવા આવી ગયો છે ચમચો ફેરવવા માટે. वेल डन बॉयज वेल डन. પોતાની દાલ ગલાવવા માટે આ પણ આવી रोटली ગયો गिरी गई कल છે. सरकी गई थी ना हाथ में थी. હા. लो हमारी रोटली आम का તમે મને છે ને ધ્યાન બ્રશ કર્યો તો ને પડી ગઈ હતી. પછી બિચારે બહુ ये સાંભળ્યું છે. रोटी करके आया और ऐसे ना मैं જોયું તું ગુસ્સે થઈ ગઈ. પછી મારે પાછો નવો લોટ આમાં છે ને બાંધીને બહુ રોટી આખું બનાવી. ભરી દીધું ને તમે. મેન એકચ્યુઅલી ફોન કર્યો તો પહેલા જા પણ હા. બતાવ્યો બધાને તારા પણ પાડતો નહીં, મને ખબર છે તું પાડી શકતો તો પાડીને જઈવો. ખુલ્લી રાખો, કઈ નહીં પડે યાર. વાઇફ knows તમને everything. કહું હા, એડવાન્સમાં ખબર હોય કે શું કે મારી ઇવેપોરેટ થશે Six sense. વોટર. નહીં નહીં 6 સેન્સ નહીં, મારું ગાડી ક્યાં સુધી લડ મારા લક્ષ મારા લક્ષ લશ્કર ક્યાં સુધી લડાઈ મને અંદર ખબર અંદર હોય. ઉમેરાતું રહે. હા, So now, રિવ્યુ. no, it's a men's day. So we are making દાલ બાટી. ગુજરાતી તો અમે લોકોએ કલેક્ટ કર્યા છે લાકડા અને હવે હું જાઉં છું બીજું ગોબર લેવા માટે. બનાવવા કે લેવા? લેવા બનાવવાનું તો ટેન્ટમાં પડ્યું છે. थोड़ा कम है ना. નહીં નહીં બરોબર. बराबर है. સો અત્યારે તમે જોવો છો એ બધું ગોબર છે અને અમારી દાલ રેડી થઈ ગઈ છે. જેમના માસ્ટર છે એ છે કલ્પેશભાઈ અને ભાલચંદ્રભાઈ અને બાકી બધા અમે લોકો સપોર્ટર્સ છીએ. એમને ઓલરેડી દાલ બહુ સરસ મજાની રેડી કરી દીધી છે અને હવે ગોબર એટલે કે ઉપલા કહેવાય ને, ઉપલા પર અમે બાટી પકાવીશું અને બનાવવાની છે આજે. હા, અને રાજસ્થાની દાલ બાટી આજે બનવાની છે. તો આ છે કલ્પેશભાઈ અને આ છે ભાલચંદ્રભાઈ અને આ છે હરીશ. આ છે હરીશભાઈ. તો એમને પોતાની માસ્ટરીથી બધી જ મહેનત કરીને એમને જ બનાવ્યું છે. અમે લોકો તો ખાલી ટલ્લા જ મારીએ છીએ ક્યારના. સો થેન્ક યુ ભાલચંદ્રભાઈ, થેન્ક યુ કલ્પેશભાઈ. અમે લોકો દાલ બાટી બનાવીએ છીએ. દાલ ઓલરેડી ક્યારની બની ગઈ છે જેમ તમને ખ્યાલ છે, પણ બાટીની અંદર પ્રોબ્લેમ એવો આવે છે કે અમે લાવ્યા હતા જે બાટી બનાવવાની હોય. પ્રોબ્લેમ એવો છે કે અમે લગભગ 3 કલાકથી કોશિશ કરીએ છીએ પણ એ ઉપલા જે છે ફાઇનલી 3 કલાકની મહેનત પછી હવે કોશિશ કરીએ છીએ કે લાકડા મૂકીને સળગાવીએ અને એનો બેઝ બનાવીને એના પર બાટી બનાવીશું. તો સ્ટે ટ્યુન ફોર વાઇલ. અમે લોકો થોડા જ ટાઈમમાં તમને ફાઇનલ રિઝલ્ટ બનાવી દઈશું ડીશ બની જાય એટલે. અને આજે કોણ બનાવશે? કુકિંગ કોણ કરે? કુકિંગમાં સૌથી મોટો હાથ છે ભાલચંદ્રભાઈ અને કલ્પેશજીનો. કારણ કે મારો બી હા, એકતાજીનો બી હાથ છે. એ મેઇન બધું કુકિંગ જે હતો ને એટલે થોડું બોલે ને. ના એટલે અહીંયા બધું મેનેજ કરવામાં આ બંનેનો વધારે હાથ છે. અમે લોકો તો સાઈડમાં થોડું હેલ્પ કરીએ છીએ. એટલે બધા મેન્સ કરે છે અને જીવન કે અમે હેલ્પ કરીએ છીએ થોડા ઘણી. લાકડા વીણવાની કે આ બધી વસ્તુ ભેગી કરવાની અમે કરીએ છીએ પણ મેજોરિટી ઓફ ધી વર્ક આમના બંને તરફથી થયું છે. બેકેન્ડમાં જે બધું લોટ બાંધવાથી લઈ, છાશ બનાવવાથી લઈ, સલાડ બનાવવાથી લઈ, એ બધું જ જે બેકેન્ડનું કામ પણ હતું આજે તો એ લોકોને ફ્રી રહેવાનું હતું ને. એ બધું જ બાકી બધી લેડીઝોએ કરેલું છે. અને જેન્ટ્સ બનાવતા બીજા બધાને જેન્ટ્સ અલગ એકદમ બનાવતા. દુનિયા આખીને ખબર છે
કે કોઈ પણ પુરુષ આગળ વધે એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. તો આજે મેન્સ ડે હતો, અમને એવું હતું કે દાલ બાટી અમે બનાવી લેશું, પણ એ પ્રેક્ટિકલી 100% અમારાથી પોસિબલ નથી થયું. એમાં સહારો લેવો જ હા લેવો જ પડ્યો. અને જેટલી પણ અમારા જોડે ગ્રુપમાં જેટલી પણ ફિમેલ મેમ્બર્સ છે એ બધાના સપોર્ટથી જ આજે આ ડીશ પાર પડશે એવું અમને લાગી રહ્યું છે. પણ તો તમારે એક્સેપ્ટ કરવાનું કે હંમેશા લેડીઝ સાચા હોય અને બધું કરી શકે લેડીઝ જ કરી શકે બધું. અમે તો બધા કેવું છે કે સાઈડ એક્ટ્રેસ છીએ, દુનિયામાં. તો કોશિશ કરીએ છીએ બધી વસ્તુમાં. નહીં એવું નથી, બધા એક સાથે સાથે મળીને જ આગળ વધતું હોય જિંદગી. તો લેટ્સ સી કેવી રીતે થાય છે. ઓલરેડી 11 વાગ્યાનું બધી મહેનત ચાલુ છે અને અરાઉન્ડ 4 વાગી ગયા છે. તો આવતા 1 જ કલાકની અંદર હજી બી થઈ જશે. ઓકે, તે બધાને લગાવી દીધા તો બુકિંગ કરતો હોય, બીજા બધાને લગાવી દીધા ને છે. હા, આજે બાકી બધાઓ પણ લાગી ગયા બુકિંગ. ઇન્સ્પાયર્ડ બાય હિમ સેમ, ઇન્સ્પાયર્ડ બાય મી. તો બધા લોકો આજે ક્યારના મહેનત કરે છે. એમને બધા લેડીઝને બેસ્ટ સોંગ શીખવાડ્યું. હા, અને કાજલને આજે તબિયત ખરાબ હતી તો એમને ઓલમોસ્ટ રેસ્ટ કર્યો છે. અને બાકી બધા મેમ્બર્સે પણ એમને ગ્રુપમાં સપોર્ટ કર્યો છે અને પૂરેપૂરો સહકાર આપ્યો છે આરામ કરવા માટે. તો ફાઇનલી અમારી બાટી જે છે એ રેડી થઈ ગઈ છે. અમારી દાલ પણ રેડી થઈ ગઈ, ખાલી ગરમ કરવાની છે. હવે જસ્ટ અમે આના પર તૂટી પડવાના છીએ. ઓકે, તારું શું કહેવાનું છે? યસ, જો છાસ. આ છે મસાલા વાળી. અને શું કહેવાય? બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સાથે હોય ને શું કહેવાય? બ્રંચ નહીં, બ્રંચ ને એનું અલગ નામ આપણે ડિસ્કવર કરવું હા, પડશે. ડિસ્કવર તો કરી. તમારું શું કહેવાનું છે? ચટણી લાગે, લસણની ચટણી છે, બાટી છે, છાસ છાશ છે, છે દાલ ગરમ થાય છે. અને દાલ ગરમ થાય છે. લોકોને ખબર હોય તો અને જે બાટી કાઢવામાં આવે છે એની પાછળ આટલી મહેનત લાગે છે જે એકતાજી કરે છે ક્યારના. જો આજે અમે પકવેલી હતી ને એની અંદરથી બાટી કાઢવામાં આવે છે અને આ બાટીને સાફ કરીને ખાવાની થતી હોય છે. અને આ અમારી દાલ છે, કે તું મારી એકતા જો દાલ છે. બોલતો અને એમને પૂછ, તમને લોકોને ખબર છે ને કે ઓ માય લવ તમને લોકોને ખબર છે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેય સાથે કરીને શું કહેવાય? જેમ કે બ્રેકફાસ્ટ અને લંચ આપણે સાથે કરીએ તો બ્રંચ કહીએ, બરાબર? તો આ ત્રણેય સાથે ખાઈએ ને શું કહેવાય? અત્યારે ત્રણે સાથે તમને કરીએ. ખબર હોય તમે કમેન્ટ કરો. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ના હું શું કામ કમેન્ટ કરું? મને શું મળે? મને ફાયદો શું શું મળે? કહેવાય છે? કયો જોઈએ તમે શું કહેશો? આપણે મને શું ફાયદો મળે? તમને તમને કહેશો તો તમને નવી બીજી વસ્તુ જાણવા મળશે. બ્રંચ, બ્રંચ, બ્રંચ. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્રણેય સાથે કરવાનું હોય તો એને શું કહેવાય? આપણે બ્રંચ કહીએ, ડી લગાવી દઈએ આગળ. ના બ્રંચ બ્રંચ. બ્રંચ. બ્રંચ આપણે તો મોર્નિંગ અને લંચ ને કહીએ ને. આપણે ગ્રુપના આપણા લીડરને પૂછીએ. લીડરનું શું કહેવાનું છે? આળસુ માણસો એને તમારું શું કહેવાનું છે એઝ અ લીડર? આળસુ માણસો ટ્વિસ્ટ કરે છે. લંચ ના બનાવે, મોડું થાય ને બ્રંચ લંચના ટાઈમે બનાવીને ડિનરમાં જમે એને બ્રંચ કે બ્રંચ કહેવાય. ડ્રંચ. ડ્રંચ. તો અમને નવું નામ મળ્યું છે ડ્રંચ. સર્વાનુમતે નક્કી થયું છે ડ્રંચ. ડ્રંચ. બ્રંચ ના કહેવાય ટ્રેન્ચ. ડ્રેન્ચ. ના એ તો ડ્રંચ તો this one is અલગ one. અલગ ડિનર meaning. ટાઈમમાં હા, ડિનર ના કરી શકાય હા અને ये बाटिया है बेटा. લંચ ટાઈમે લંચ ના કરી શકાય, બંને મિક્સ થાય અને ડ્રંચ. લંચ અને ડિનર હા, બે મિક્સ થાય મિક્સ થાય. અને બ્રેકફાસ્ટ બી બ્રેકફાસ્ટ બી આવી ગયો. બ્રેકફાસ્ટ બી આવી ગયું. ત્યારે શોર્ટકટ. યા, તો તમારું શું કહેવાનું છે એકતાજી? હા, બોલો યાર. કેવું લાગે છે તમને અત્યારે આવી આટલી બધા જુદા મજૂરી ના કરીને? કહેવાય અને જે ખાવાની તડપ કહેવાય ને એ કહેવાય. તમે કેટલા વાગે- કેટલી ભૂખી છું મેં. કેટલા વાગ્યાથી wait કરો છો? 12 વાગ્યાથી આના પાછળ મથ્યા છે અમે લોકો અને જે વાગવા કડકડાઈ આવ્યો. અને અત્યારે અડધી કલાક વધારે થશે તો તો શું હાથેથી કહેવાય? કાઢવા માંડશું આને શું કહેવાય? અને ખાવાની તડપ. તળાપ છે, કહેવાય. તળાપ. તો આનું નામ દાલ બાટી નહીં, જો આનું આ નામ બાટી છે, આ ખાવાની. સળગાવેલી છે, તળપ. શેકેલી હતી, એ રોમાં જશે. એ અમે અહીંયાથી એને સાફ કરીશું અને પછી તમે જે ફાઇનલ પિક્ચર જોયું એ રેડી થાય છે. બસ You are my love. This is food. છે જે અને અહીંયા અમે બધા નીકળતા જોઈ હતી એને આવી રીતે ક્લીન કરવી પડે. જે રો હાલતમાં છે એ ક્લીન કરવી પડે. સો ફાઇનલી બધું પતી ગયું પછી અમે હાથ દેવા આવ્યા છે કરાવવા માટે કે થોડુંક અમે ભી કર્યું હોય. બાલચંદ્રભાઈ બોલાવે છે. બોલો.
બસ ઓલરેડી તૈયાર છે અમારી બાટી. બાટી દેખો હવે આ ચટણી છે આ ચટણી થઈ ગઈ, આ બાટી થઈ ઘી છે, ગઈ, આ ઘી લીંબુ થઈ ગયું, ડુંગળી પાપડ લેમન અને છાશ. છાશ રેડી છે અને છાશ આવે ફૂલ છે મેનુ આજે ચાલો. છે જે 8 કલાકથી બધા મહેનત કરતા હતા ફાઇનલી એક કન્ક્લુઝન પર આવીને એક દાલ બાટી બની ગઈ છે. સો તમારું શું કેવું છે આના વિશે? નહીં કેવું મારી વાર મેં તો બહુ બધી વાર અનુભવ્યું બહુ બધી વાર અનુભવ કરી લીધો છે તમારા માટે. દાળ નવું નથી. બાટીમાં બહુ વાર લાગે છે હા. એવું નથી કે ચલો કુકરમાં દાળ બાફી દીધી ને બની ગઈ. ચલો છાશ આવી ગઈ છે Perfect. તો આ છાશ પણ આવી ગઈ છે. એના માટે હું કાઢું ફૂલ મેન્યુ આપણું રેડી થઈ ગયું છે. બસ હવે તૂટી પડવાની રાહ જોઈએ છે અમે. સૌ ના લાગે. જેવો અમારા લીડરનો ઓર્ડર આવશે કે તૂટી પડો એટલે અમે બધા તૂટી પડશું. બરાબર ને કાજુ? યસ અને આ સ્મોકી દાલ બાટી ખાસું છે સ્મોકી દાલ બાટી ખાશું જે અમે લોકલ ફર્સ્ટ ટાઈમ નહીં ખાધું અમે ક્યારે ગોબર જે હોય એના પર ફ્રાય કરેલું. ઓય એવું ના બોલો ત્યાં જમ ઇટ્સ માટે નોટ ગોબર, ઇટ્સ ખાતર. ના બોલ યાર પ્લીઝ ઓકે ખાવાની ઈચ્છા નહીં થઈ પછી ઓકે, જો અમે લાકડા પર પકાવેલી છે બસ. લાકડામાં પકાવી છે યસ ઓકે. કાટાવો તો કાટાવો. આઈએ. તો ફાઇનલી અમારી નવી એક્સટેન્ડેડ ફેમિલી સાથે અમે લોકો એન્જોય કરી રહ્યા છીએ. અને આ છે અમારી નવી ફેમિલી, તમે જોઈ શકો છો. બધા દાલ બાટીનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. અને આ છે અમારા લીડર જે તમે ફર્સ્ટ પેલા લીડરને બતાવો. એમને હમણાં મસ્ત એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઉનકા પિન ચોટ ગયા હે. તો એ આજે વાયરલ થવાનું છે, પિન ચોટ ગયા વાલા. इसने बाकी सबकी बता दो, मजा हिंदी कर खराब रही है। कर दी आने आने बधानी हिंदी खराब કરી દીધી આવીને મેં નવી હિન્દી सीखी લીધી છે. બધાને શીખવાડી દીધી कल से मेरा बाल मुंह भरा है कल, तो आप सब आ जाना. બાલ મુવારા હે એટલે શું ખબર હે के फिर आके गाड़ियों पे. पहले राजेश खन्ना के टाइम पे हुआ करता था, लड़कियां पीछे आती थी, फैन फॉलोइंग आती थी. जैसे मैं गाड़ी लेके निकलता हूँ सब पीछे चोट जाते हैं. चोट जाती है ना ऐसे. कभी कभार काट भी लेते हैं. नहीं वो कुत्ते काटते हैं. हमारे यहाँ पे तो इंसान भी ऐसे वो काटे तो 14 इंजेक्शन लेने पड़ते हैं. मैंने ऐसा बोला, मैंने इसका बोला आपको. फिर नहीं मुझे पता है ना ये मेरे ही बाजू में रहता है नहीं वो समझ गए. इसीलिए बोला. या थैंक यू. जब ताली बजाते हैं तो उसका मतलब ये होता है कि बस अब बहुत બસ અબ મત કર हो गया, अब ज्यादा चलो मेरा मत हो गया. કાજુને મજા નથી એટલે અમે અત્યારે ગામમાં જાય છે દવા લેવા માટે, જે અમને ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી દીધી છે. પણ રસ્તો એકદમ આમ બહુ ડરાવનો છે, જંગલ વિસ્તાર છે આખો. તો આમ થોડું ટેન્શન જેવું થાય કે આમ અચાનક સામેથી કંઈ મળી જાય કોઈ તો તકલીફ થઈ જાય. પણ નીકળવાની કોઈ ગણતરી નથી. પણ હવે કેવું છે કે તબિયત ખરાબ હતી એટલે જવું પડે બધું. કન્ટિન્યુઅસ એને ઉધરસ બંધ નથી થતી અને ડૉક્ટરે દવા લખી દીધી, તો દવા લેવા જાય. એકચ્યુઅલી અમારી સાથે છે ને કેમ્પમાં બધું ફેસિલિટી અવેલેબલ છે ને Doctor બધા પણ ડોક્ટર્સ સાથે કે ઓલ લેટર્સ છે, બધા સ્પેશિયાલિસ્ટ અવેલેબલ છે અહીંયા. રસ્તો એમ થાય કે આ આડું પેલા કુંટેડ પ્લેસમાં ન આવી ગયો હોય કોઈ જંગલ વિસ્તારની અંદર, જે આજુબાજુ કોઈ એક માણસ નથી દેખાતું. હજી અમારે 18 કિલોમીટર જવાનું છે આગળ આવે 18 કિલોમીટર આવા જ રોડ ઉપર જવાનું છે. થોડું એમ ઓલમોસ્ટ રાતના 11 વાગ્યા છે. ઓ 11:30 થવા આવ્યા છે. ઓકે સો 11:30 રાતના થયા છે અને અમે અહીંયા જંગલમાં મસ્ત આટા મારીએ છીએ. દવા લઈ અને રિટર્ન આવતા હતા અમે એવું હતું નેટવર્ક નહોતું મળતું ને, તો અમે ઘણા ટાઈમથી કંઈ જોયું નહોતું એટલે થોડુંક અમે જોતા હતા, મોબાઈલ રીલ જોતા હતા અને આપણે લાફ્ટર શેફ જોતા હતા અમે ફ્રેશ થવા માટે. મસ્ત ઘણા તો 11:30 થઈ ગયા છે. અહીંયા હાથી અને બીજા કયા સિંગવાળા શું બતાવે છે ફોટા બધા કે જોવા મળશે રસ્તામાં, બારાસિંગા અને હાથીનું એ બતાવે છે કે રસ્તામાં હોય છે ડ્રાઈવ કરવામાં. હવે જઈએ છે અમારા સ્પોટ ઉપર જ્યાં બધા લોકો રોકાયેલા છે. સો ફાઇનલી આઈ થિંક અમે 5 મિનિટ્સમાં હમણાં પહોંચી જશું ત્યાં. હા જો
આ સાકર લોક કરી અને આ લોકો બધા સૂઈ ગયા છે, કેમ કે અહીંયા છે ને હાથી ને બધું ગમે ત્યારે અંદર ઘૂસી જાય. ખોલતા નથી, જંગલ જોઈ ગયા એ લોકો. હવે આપણે ફોન કરીને ઉઠાડવા પડશે કોઈને. જંગલની વચ્ચે છે ને એકચ્યુઅલી આ જગ્યા, એટલે ગમે ત્યારે કોઈ પ્રાણી અંદર ના આવી જાય ને એટલા માટે જો આખું લોખંડનું આવી રીતે કરીને સૂઈ જાય છે વોચમેન. તો અહીંયા ગેટ ઉપર ઊભા છીએ, રાતના 12 વાગ્યા છે. ખબર નહીં હવે શું કરશું આપણે. અમને ગાડીમાં શું ગમે એનો મતલબ એવો નથી કે જંગલમાં વચ્ચે ગેટની બહાર સૂઈ જાય. કાંઈ એમથી બોલાવો ફોન કરી લે. અત્યારે અહીંયા કંઈ દેખાતું નથી, પણ અમે લોકો આવ્યા હતા અમારો ટોયલેટ વેસ્ટ ફેંકવા માટે. અહીંયા અલગ અલગ બાયો વેસ્ટ છે અને પેલી છે ટોયલેટ વેસ્ટ છે. તો એ રીતે બધું ડિસ્ટ્રોય કરવું પડે છે. અહીં જો પહાડી છે અને આખું એક જંગલ જેવો પીછે જો પહાડી. જો હું લાઈટ કરું છું, કેવી જગ્યા છે. જંગલ જ છે પૂરું. આ આખું. ચલ ડર લાગે છે બેટું. ચાલ. કાજુ તો ડરવા માંડીને ભાગે છે જો હવે. ચલો અમે બી ભાગીએ હવે સુવા માટે. બાય બાય, ગુડ નાઈટ. જંગલ બતાવ કેવું છે. આપણે ક્યાં રહીએ છીએ, ક્યાં આટા મારીએ છીએ રાતે 11-12 વાગે. જો આ જંગલ જ છે ચારે બાજુ અને ફોગ થઈ ગઈ ચારે બાજુ. લાઈટ ની આજુબાજુ હશે ને તો ફોગ દેખાશે. ચલો કાલે મળીએ. ગુડ નાઈટ. જાદુ થઈને ફરે છે પણ ડર લાગે એવો માહોલ છે. બટ એનીવેઝ અમે મને તો હમણાં કેટલો ડર લઈ ગયો તો બાથી. હું તો દોડીને ભાગી ગઈ હતી એકદમ. એમ ચાલ રડું પડતા પણ અમે તો મજા કરી. મજા આવે છે, એડવેન્ચર છે. ક્યારેક ડર, ક્યારેક મજા. તો એ જ આપણે રિકવર કરવાનું છે. સ્ટ્રોંગ બનવા માટે તો નીકળ્યા છે બહાર. સો ચલો બાય, ગુડ નાઈટ. આપણે બેડ સેટઅપ કરી લઈએ. આજે આપણે ડીડી કરીએ છીએ પણ આજે તમને બતાવીએ. બેડ સેટઅપ કરીએ છીએ. અરે જો પાછો આવ્યો. આટલા ડેઝથી હું સેટઅપ કરું છું. આટલા ડેઝથી અમે સેટઅપ કરીએ છીએ પણ હજી મને એટલું બધું પ્રોપર નહીં ફાવ્યું, તો પછી એમને હેલ્પ કરવા આવવું પડ્યું. હા ઓકે, તો હવે બીજી સાઈડ એમ સેટઅપ કરવા જાય છે. એમ્સ ગુડ બોય છે એટલે એ કરી લે બધું કામ. સો હવે ફાઇનલ સેટઅપ. આપણે અત્યારે બેડ બનાવવા જાય છે. કાજુ બેડ પાસે દીધો છે અને આપણે ઉપરની જે રજાઈ પાડી કરી છે ને એ એટલા માટે છે કે અહીંયા બ્લેન્કેટ જે છે એ ઠંડી અહીંયા જે છે ને અરાઉન્ડ 4 થી 5 ડિગ્રી પહોંચી ગઈ છે. તો અત્યારે બેડનું સેટઅપ એવી રીતે કરીએ છીએ કે જે આપણે નીચેથી પણ ગરમ રહે ને ઉપરથી બે આપણે બ્લેન્કેટ રાખ્યા છે હેવી. જે આપણા હેવી બ્લેન્કેટ અને બ્લેન્કેટ છે તે આપણે બંને પાથરી દઈએ છીએ. સો આ બધું છે ને સેટ કરીને અંદર જવું પડે. કેમ કે હવે જઈને આરામથી સૂઈ શકાય ડાયરેક્ટ. હા, અને હવે કોઝી થવા માટે તું અંદર આવી જા અને આપણે દેખાડી દઈએ કે કેવી રીતે સૂઈ શકાય છે આટલી રીતે કમ્ફર્ટેબલ આમાં. ઓકે, વેઇટ ફોર અ વાઇલ. તો ઘણાને એ પણ પ્રશ્ન થતો હોય કે અવળી ગાડીમાં અંદર કેમ જવું બેડ સેટઅપ હોય એ પણ આપણે સો અમે બધું સેટ કરીને પછી જ જઈએ છીએ એટલે આરામથી અંદર જઈને સૂઈ શકાય. અહીંયાથી યુ નીડ ટુ હેલ્પ. બ્લેન્કેટ બધું ગોટે ચડી ગયું છે. સો અમારે ડબલ બ્લેન્કેટનું સેટઅપ થઈ ગયું છે અત્યારે. એન્ડ આપણે આ બી લગાવી દઈએ છીએ. અહીંયાથી થોડુંક સેટ કરો. સો કેટલો મસ્ત મોટો બધો બેડ કોઝી અમારો 6x4.5 ફીટનો બેડ રેડી થઈ ગયો છે. આ બધું ચડી દેખાડ દે ઓલી બાજુ. અને આપણે આગળ પ્રાઇવસી માટે શું લગાવીએ છીએ? આગળ પ્રાઇવસી માટે આપણે છે ને જો મારા હાથમાં છે સિલ્વર nobody can jacking in our bedroom, યસ in our home. ટાયર વાળા ઘરમાં પૈડાવાળા ઘરમાં કોઈ જોઈ ના શકે ને એના માટે પ્રાઇવસી માટે હમણાં પ્રાઇવેટ બેડરૂમ થઈ જશે આપણો. યસ, પ્રાઇવેટ પર્સનલ.
અમે મારું અહીંયા રાખી દઉં છું જેકેટ. આવી રીતે અમે બેડમાં અંદર આવતા હોઈએ છીએ કે તમને કાજુ અંદર આવીને દેખાડશે. અહીંયા અમારે નીચે ચપ્પલનું સ્ટેન્ડ પણ છે એટલે ડાયરેક્ટ ચપ્પલ અંદર જ રાખી દેવાના. હા, હૂક ન વાગે જરાક જોજે. યસ અહીં તારી સાઈડ હોય છે. સો ધીસ વે. પછી દરવાજો કેમ બંધ કરીએ છીએ આપણે? વાહ. તો આ રીતે કાજુની હાઈટ પ્રમાણે જો આટલી સ્પેસ બચે છે અહીં સુઈ ગયા પછી સૂઈ ગયા પછી પણ એટલી જગ્યા બચે છે. મારા લેગ્સ જો આરામથી જવું. ડિક્કીમાંથી આપણે જોઈ લઈએ. મારા લેગ ટચ કરીશ. દેખાતી જો. નથી. હાય. જો આમ થોડીક વાર આપણે રેસ્ટ આ કરીએ એના પગ છે જો અહીંયા. તો બી ઘણી સ્પેસ મળે છે. તો પણ પ્રોપર જગ્યા મળે છે અહીંયા. આટલી જગ્યા આપણી પાસે ઇનફ છે એક્સ્ટ્રા. અને હવે હું લગાવીશ પેલી સિલ્વર ફોલ જે છે એ આપણે પ્રાઇવસી માટે લગાવીશું. આપણી પ્રાઇવસી થઈ જાય. સિલ્વર ફોલ લગાવાઈ ગઈ છે.